નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિશાંત કતીરા ફરીથી સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. આજનો આ વિડિયો વિભાગ ડી ચેપ્ટર 10 કાચું સરવૈયું તમારો ફેવરેટ ચેપ્ટર છે, મને ખ્યાલ છે, અને બહુ ઈઝી પણ છે. સમ પણ 4 માર્કનો સમ 4 મિનિટથી પહેલા થઈ જાય એટલો ઈઝી અને સ્મોલ સમ. અને આજે આપણે 5 સમ સોલ્વ કરવાના છીએ. એક્ઝામ બહુ નજીક છે, મહેનત તમે લોકો કરી રહ્યા હશો એવું હું આશા રાખું છું. અને પ્લીઝ મહેનત કરજો, બરોબર? બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જશે જો આખો વિડીયો તમે પૂરો જોશો તો. અને બધા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં આપી છે, ત્યાંથી તમને અસાઇનમેન્ટનું કમ્પ્લીટ સોલ્યુશન મળી જશે, બરોબર? તો ત્યાંથી તમે જોઈ લેજો. કોઈ પણ ચેપ્ટર જે શીખવું હોય તે દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જ. સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. 10મો ચેપ્ટર કાચું સરવૈયું પ્રથમ ભાગનો 4 માર્કનો દાખલો. નીચે આપેલ વિવિધ ખાતાની બાકીઓ પરથી શ્રી સુજાલનું 31/3/25 ના રોજનું કાચું સરવૈયું પત્રક સ્વરૂપે તૈયાર કરો. જો કાચું સરવૈયું બે રીતે તૈયાર થાય, એક હોય પત્રક સ્વરૂપે અને બીજું હોય ખાતા સ્વરૂપે. કંઈ ન કે તો પત્રક સ્વરૂપ વધારે સહેલું પડશે, જો કે બંને બહુ સિમ્પલ જ છે, કંઈ નથી. પણ કંઈ ન કહ્યું હોય તો મારા હિસાબે પત્રક સ્વરૂપે કરજો, અને જો ચોખવટ કરી હોય તો એ પ્રમાણે કરવું પડશે. ઓકે, તો અત્યારે આપણને પત્રક સ્વરૂપે કહ્યું છે તો એ રીતે આપણે કરશું. ફોર્મ બહુ સિમ્પલ છે, કંઈ નથી. સૌથી પહેલા તો હેડિંગ લખવી પડશે. તારીખ 31/3/25 ના રોજનું શ્રી સુજાલનું કાચું સરવૈયું. આ છે પત્રક સ્વરૂપ, સિમ્પલ છે. 4 ખાનાવાળો કોષ્ટક, ખાતાનું નામ, ખાતા વહી, પાના નંબર, ઉધાર બાકી, જમા બાકી. ખાપામાં કઈ આવે નહીં. ઓકે, 31/3/25 ના રોજનું શ્રી સુજાલનું કાચું સરવૈયું. બસ ઉધાર શું થશે અને જમા શું થશે એ ખબર હોવી જોઈએ. બેઝિક ઉપરથી તમને સમજાવી દઉં. ખર્ચ બધા ઉધાર હોય, આવકો બધી જમા હોય, ખ્યાલ છે ને? એના સિવાય ખરીદી ઉધાર, વેચાણ ઉધાર, ખરીદ પરત જમા, ખરીદી ઉધાર, ખરીદ પરત જમા, વેચાણ જમા, વેચાણ પરત ઉધાર, મૂડી જમા, ઉપાડ ઉધાર, દેવાદાર ઉધાર, લેણદાર જમા, રોકડ શિલક, બેંક શિલક ઉધાર, બેંક ઓવરડ્રાફ્ટ જમા. આ જે મેઇન વસ્તુ જે વારંવાર આવશે એ મેં તમને જણાવી દીધી. હવે આપણે વાંચતા જઈએ, સોલ્વ કરતા જઈએ. તમારે મારાથી પહેલા આન્સર આપવાનું છે. કયો ખાતો ઉધાર થશે અને કયો ખાતો જમા થશે તે તમારે કહેવાનું છે. કરીએ સ્ટાર્ટ. ભલે, ચાલો. સૌથી પહેલા મૂડી 21,200. કઈ સાઈડ લખું? મૂડી 21,200. મૂડી જમા હોય. ત્યારબાદ સ્થાવર મિલકતો 20,000. મિલકતો બધી ઉધાર હોય. ત્યારબાદ ઉપાડ ઉધાર હોય 3,000. મળેલ વ્યાજ આવક છે, જમા હોય 1,000 રૂપિયા. સ્ટેશનરી સ્ટોક આપણી મિલકત છે, ઉધાર હોય. કેટલું સિમ્પલ છે જુઓ તો. દેવાદાર પર વટાવ અનામત. જનરલી બધી અનામતો જમા જ હોય, પણ અહીં થોડું ટ્વિસ્ટ છે. દેવાદાર પર વટાવ અનામત જમા રૂપિયા 2,000. બેંક પ્રત્યે દેવું એટલે લેણદાર. બેંક આપણા ઉપર રૂપિયા માંગે છે 8,000 એટલે જમા. બેંક પ્રત્યે દેવું રૂપિયા 8,000 ક્રેડિટ. ત્યારબાદ ગ્રાહકો એટલે દેવાદાર, ઉધાર હોય 7,000.
દેવું લેણદાર 7,000, ખરીદી ઉધાર 17,500, વેચાણ 25,000 જમા. શું છે આમાં? વીકમાં વીક સ્ટુડન્ટને પણ આના પૂરા 4 માર્ક મળે. સ્ટેશનરીની ખરીદી ઉધાર હોય 1400. લેણદારો પર વટાવ અનામત આ ટ્વિસ્ટેડ છે. જો દેવાદાર પર વટાવ અનામત જમા હોય પણ લેણદાર પર વટાવ અનામત ઉધાર હોય, કારણ કે દેવાદાર ને લેણદાર એકબીજાથી ઓપોઝિટ હોય. બરોબર? તો આ ભૂલતા નહીં. બાકી બધી જ અનામતો જમા હોય, આ એકમાત્ર લેણદાર પર વટાવ અનામત ઉધાર કરવાની 750. અને લાસ્ટ ફર્નિચર મિલકત છે, ઉધાર હોય 13,950. બસ કરી નાખો ટોટલ. યાદ રાખજો કાચા સરવૈયાનો ટોટલ સેમ આવવો જોઈએ, નહીતર ક્યાંક આપણી ભૂલ છે. બરોબર? ટોટલ સેમ આવવો જોઈએ. 20,000 પ્લસ 3,000 પ્લસ 600 પ્લસ 7,000 પ્લસ 17,500 પ્લસ 1,400 પ્લસ 750 પ્લસ 13,950, 64,200. અને ક્રેડિટ સાઈડ 21,200, 1,000 પ્લસ 2,000 પ્લસ 8,000 પ્લસ 7,000 પ્લસ 25,000, 64,200. આ પણ થઈ ગયા. બંને સાઈડ સેમ આવી એનો મતલબ આપણો દાખલો કરેક્ટ છે અને 4 માર્ક પૂરા મળ્યા. મજા આવી કે નહીં? કેટલું સિમ્પલ હતું આ, એકદમ ઈઝી, અને બધાને પૂરા માર્ક મળવા જોઈએ આના. તો આ હતું પત્રક સ્વરૂપ, જેમાં વારાફરતી વારો બધા ખાતા લખી લેવાના અને શાંતિથી ઉધાર જમા કર્યા કરવાના. ઓકે, હવેનો જે સમ છે એમાં ખાતા સ્વરૂપે કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. અને ખાતા સ્વરૂપ કેવું હોય? આવું હોય, ઉધાર બાકી રકમ રૂપિયા, જમા બાકી રકમ રૂપિયા. અને આ પત્રક સ્વરૂપ, ખાતાનું નામ ખાપા, ઉધાર ને જમા. ઉધાર જમા પત્રકમાં બાજુમાં હોય, જ્યારે આમાં અલગ હોય. નીચે આપેલ વિવિધ ખાતાની બાકીઓ પરથી પરાગનું 31/3/25 ના રોજનું કાચું સરવૈયું ખાતા સ્વરૂપે તૈયાર કરો. તારીખ 31/3/25 ના રોજનું પરાગનું કાચું સરવૈયું. હાથ પર સ્ટોક મિલકત છે, ઉધાર હોય. $18,000. વહીવટી ખર્ચ વદા ઉધાર તમને ખબર છે, 22,000. આગથી થયેલ નુકસાન પણ ઉધાર, 1,000. વીમા કંપની ચોખ્ખું કહ્યું છે ઉધાર, જનરલી ઉધાર જ હોય પણ કન્ફર્મેશન આપી દીધું છે, સારું છે, 4,000. લેણું એટલે દેવાદાર, ઉધાર હોય 10,000. લેણું એટલે દેવાદાર થાય. સ્થાવર મિલકતો 15,000. મિલકતો બધી જ ઉધાર હોય. ડિબેન્ચરમાં રોકાણ આપણી મિલકત છે, ઉધાર 5,000. આ તો બધું ઉધાર જ આવી. મૂડી 40,000 જમા. સામાન્ય અનામત હમણાં જ સમજાવ્યું, અનામતો બધી જમા હોય, 8,000.
ખરીદી 23,000 ઉધાર, વેચાણ 33,000 જમા, દેવું જમા, દેવું એટલે લેણદાર, યાદ રાખજો 15,000, અને રોકાણોનું વ્યાજ, આપણે જે રોકાણ કરીએ એના ઉપર વ્યાજ મળે એટલે આવક છે, આવક જમા હોય, રૂપિયા 2,000. બસ આ થઈ ગયું પૂરું. કરી નાખો ટોટલ, બંને સાઈડ નો ટોટલ સેમ હોવું જોઈએ. 18 ને 22 40 41 45 55 70 75 ને 23 98,000 આ સાઈડ થવા જોઈએ. 40 ને 8 48 ને 2 50 50 ને 33 83 ને 15 98,000 થઈ ગયું સેમ. દાખલો સાચો, પૂરા 4 માર્ક. પણ આ બહુ ઈઝી સમ હતું. આવો ઈઝી સમ કદાચ ન પૂછે, પણ આનાથી થોડુંક લેવલ વાળું પૂછશે. ચલો નેક્સ્ટ. શ્રી વ્યોમેશનું કાચું સરવૈયું મળી રહે છે, તેમ છતાં તેમાં કેટલીક ભૂલો છે. જુઓ, બંને સાઈડ ટેલી તો થઈ ગયું છે, ટોટલ સરખો આવે છે, પણ કેટલીક ભૂલો કરી નાખી છે વ્યોમેશ, અને આપણે એ ભૂલો સુધારી અને ફરીથી નવેસરથી કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. તો શ્રી વ્યોમેશનું કાચું સરવૈયું, તારીખ નથી આપી તો કઈ નહીં, કઈ નથી કહ્યું એટલે મેં પત્રક સ્વરૂપે બનાવ્યું છે, તમે જોઈ શકો છો. ચલો મૂડી, આ લોકોએ પણ પત્રક સ્વરૂપે જ બનાવ્યું છે. મૂડી જમા હોય, વ્યોમેશે બરોબર કર્યું છે. મૂડીમાં રૂપિયા 26,000. એના સિવાય ખરીદી, ખરીદી ઉધાર હોય, એને ભૂલ કરી છે. આવી ભૂલ થોડી થાય કોઈથી. ખરીદી ઉધાર હોય, આખી દુનિયાને ખબર છે. વેચાણ જમા હોય, એને ઉધાર કર્યું. જુઓ તો શું પાસ થશે આ વ્યોમેશ? જિંદગીમાં ક્યારે પાસ નહીં થાય 11. ડિવિડન્ડ આવક છે, જમા હોય, એને ઉધાર કર્યું છે 1,600. પસ્તીનું વેચાણ આવક છે, જમા સાઈડ આવે 400. વેચાણ બધા જમા જ હોય, માલ જાય છે, પસ્તી જાય છે એટલે જમા. પગાર ખર્ચ છે 6,000, ઉધાર જોઈએ, એને ઉધાર જ કર્યું. ક્યાંક ક્યાંક સાચું પડી જાય છે, બાકી કઈ આવડતું છે નહીં આ વ્યોમેશભાઈને. જાહેરાત ખર્ચ જુઓ તો જમા કરે છે 4,000. ખર્ચ બધા ઉધાર હોય, કોઈક સમજાવો આને. દેવું જમા હોય 14,400. લેણું ઉધાર હોય, તો દેવું ને લેણું એકબીજાથી ઓપોઝિટ છે, બંને એક જ સાઈડ લખે છે. કમસે કમ એ ઓપોઝિટ તો લખતું ભાઈ. લેણું 20,000. જાવક માલ ગાડા ભાડું ધંધાનો ખર્ચ છે, ઉધાર હોય, અને આવક માલ ગાડા ભાડું હોય તો એ પણ ખર્ચ છે, એ પણ ઉધાર હોય 1,000. ગાલખાદ અનામત 2,400 જમા હોય. અરે શું થઈ ગયું? બંધ થઈ ગયું. એલા વાંધો નહીં. આ બગડશે પણ નહીં હવે. ગાલખાદ અનામત રૂપિયા 2,400 જમા. રોકડ સિલક 11,000 ઉધાર જોઈએ. ટપાલ ખર્ચ 1,400 ઉધાર જોઈએ.
રેલવે નૂર પણ ઉધાર જોઈએ, કારણ કે એ પણ ખર્ચ છે. અને લેણી હુંડી પણ ઉધાર હોય, મિલકત છે 2300. બસ હવે આપણે ટોટલ કરી નાખીએ, સેમ આવી જાય તો 4 માર્ક આપણા. ઓકે, 10 ને 6 16 ને 4 20 ને 20 40 41 ને 11 55 56 57 58 59 59 800 બરોબર. છતાં કેલ્સીમાં કરી લઈએ. ચલો, સોરી 56 800, ઉતાવળમાં કંઈક ભૂલ થઈ. 56 800 અને જમા સાહેબ 26 12 1600 400 14 400 2400 56 800 થઈ ગયા. એકદમ પરફેક્ટલી આપણો આન્સર આવી ગયો અને બંને સાઈડ સરખી થઈ એટલે 4 માર્ક મળી ગયા. ચલો નેક્સ્ટ સમ. દિનેશના હિસાબની છે તારીખ 31/3/25 ના રોજનું કાચું સરવૈયું તો મેળવ્યું છે, જો બંને સાઈડ સરખી છે, પરંતુ તેમાં કેટલીક ભૂલો રહી ગઈ છે. આ ભૂલો શોધી અને ફરીથી ભૂલ વગરનું નવું કાચું સરવૈયું તૈયાર કરો. તો શ્રી દિનેશનું તારીખ 31/3/25 ના રોજનું સુધારેલું કાચું સરવૈયું. ઓકે, અરે આ શું થયું? ભલે, ચલો, કંઈ કહ્યું નથી કેવી રીતે બનાવવાનું, એટલે મેં પત્રક સ્વરૂપ કર્યું છે. બરોબર, ખાતા સ્વરૂપે પણ કરી શકો તમે, તમારી મરજી. કાયમી મિલકતો 81,000, જો કે એને ઉધાર બાકીમાં જ લખ્યું છે એટલે બરોબર છે. હવે અહીં લગભગ મારી ભૂલ થાય છે. એણે આ કાચું સરવૈયું ઓલરેડી બનાવ્યું છે, જે એણે કયા સ્વરૂપે બનાવ્યું? ખાતા સ્વરૂપે. તો આપણે ખાતા સ્વરૂપે જ બનાવવું પડશે. એટલે આ જે મેં પત્રક સ્વરૂપે ફોર્મ બનાવ્યું છે એ નહીં ચાલે. અત્યારે હું આમાં કરી નાખું છું, પણ તમે લોકો ખાસ ધ્યાન રાખજો, જો સુધારવાનું હોય, ભૂલો સુધારવાની હોય અને એ લોકોએ જો પત્રક સ્વરૂપ બનાવ્યું હોય તો આપણે પત્રક સ્વરૂપ કરવાનું. અહીં એ લોકોએ પત્રક સ્વરૂપે બનાવ્યું એટલે આપણે પત્રક સ્વરૂપે કર્યું, પણ અહીં એ લોકોએ પોતે પહેલેથી જ ખાતા સ્વરૂપે બનાવ્યું છે, તો અહીં આપણે જવાબ પણ ખાતા સ્વરૂપે જ કરવું પડે. હવે મેં પત્રક સ્વરૂપનો ફોર્મ કર્યો છે તો એમાં કન્ટિન્યુ રાખીએ છીએ, પણ એક્ઝામમાં તમે ખાતા સ્વરૂપ કરજો. કાયમી મિલકતો 81,000 ઉધાર હોય. વેપારીઓ 17,000 એને ઉધાર કર્યું છે, એકચ્યુઅલી જમા હોય. બરોબર. વેચાણ બાદ પરત એટલે કે વેચાણ પરત શું હોય? વેચાણ જમા હોય, વેચાણ પરત ઉધાર હોય. $25,000. વહીવટી ખર્ચા 3,060 ઉધાર હોય. એને બરોબર જ કર્યું છે. એક એની ભૂલ ક્યાં નીકળી? આ વેપારીઓમાં એની ભૂલ નીકળી. બેંક લોન એને ઉધાર કરી છે, જે એકચ્યુઅલી જમા હોય. 14,140. મહેસૂલી આવકો એને ઉધાર કરી. આવકો હંમેશા જમા હોય. 10,600. શિખાઉ કર્મચારીનું પ્રીમિયમ યાદ રાખજો, જમા થશે 2,400.
ગ્રાહકો ઉધાર હોય, ગ્રાહક એટલે દેવાદાર 38,000. રોકડ અને બેંક સિલક ઉધાર હોય, $7,000. મૂડી બાદ ઉપાડ, કન્ફ્યુઝ નહીં થતા, સિમ્પલ છે. આમ જે પહેલા લખેલું છે ને એના ઉપર ધ્યાન આપવાનું. મૂડી, તો મૂડી શું હોય? જમા હોય. તો જમા સાઈડ 84,060. ખરીદ બાદ પરત, પહેલા શું છે? ખરીદી, તો ખરીદી ઉધાર હોય 17,000. મહેસૂલી ખર્ચા, ખર્ચ ઉધાર હોય 71,40. બસ કરી નાખીએ ટોટલ, સેમ આવી જાય તો 4 માર્ક. 81,000, 25,000, 3,060, 38,000, 7,000, 17,000, 71,40. 1,78,200. કઈ મિસ્ટેક થઈ છે? આ વેચાણ બાદ પરત ભૂલ છે. જુઓ, હમણાં તમને કહું છું આગળ હોય તે જોવાનું. વેચાણ બાદ પરત, તો વેચાણ આગળ વેચાણ છે, તો વેચાણ તો જમા હોય 25,000. બરોબર, તો આ 25,000 જમા સાઈડ આવશે. આવી મિસ્ટેક નહીં કરતા. વેચાણ બાદ પરત છે, વેચાણ પરત નથી. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વેચાણ પરત હોય તો ઉધાર સાઈડ, પણ વેચાણ બાદ પરત છે એટલે જમા સાઈડ. વેચાણ બાદ પરત એટલે વેચાણમાંથી વેચાણ પરત બાદ થઈ જાય પછી જે નેટ અમાઉન્ટ આવે એ તો હવે વેચાણ જ વધારે હોય અને વેચાણ જમા હોય. સમજ્યા? એટલે 1,53,200 થાય છે અને જમા સાઈડ 17,000, 25,000, 14,140, 10,600, 2,400, 84,060. 1,53,200 થઈ ગયા. મેં વેચાણ પરત સમજી લીધું એટલે મેં ઉધાર કર્યું. એકચ્યુઅલી વેચાણ બાદ પરત હતું. ઠીક છે, થાય ક્યારેક, પણ જો ટેલી ન થયું હોત ને તો ફરીથી એક વખત જોયું હોત તો ત્યારે ભૂલ મળી જ જાત. ઓકે, પણ આ જરા વહેલી મળી ગઈ. ક્લિયર? આમાં તમે ભૂલ નહીં કરતા આવી જે મેં કરી છે એવી. ઓકે, ચલો લાસ્ટ સમ આજનો. નીચે આપેલ વિવિધ ખાતાની બાકીઓ પરથી શ્રી પ્રબોધનું 31/3/25 ના રોજનું કાચું સરવૈયું પત્રક સ્વરૂપે તૈયાર કરો. ચોખ્ખું કહ્યું છે પત્રક સ્વરૂપ, તો હેડિંગ લખશું આપણે શ્રી પ્રબોધનું તારીખ 31/3/25 ના રોજનું કાચું સરવૈયું. ચલો સ્ટાર્ટ કરીએ. વિભાની લોનનું ખાતું. આપણે પ્રબોધ છીએ, આપણે વિભા પાસેથી લોન લીધી છે. આપણી જવાબદારી છે, જવાબદારી જમા હોય. $12,000. ઉપાડ હંમેશા ઉધાર હોય 3,000. આપેલ વટાવ, વટાવ આપ્યો છે, ધંધા માટે ખર્ચ કહેવાય એટલે ઉધાર. $800. માલ પરત ઉધાર, યાદ રાખજો, માલ પરત ઉધાર જમા હોય અને માલ પરત જમા ઉધાર કરવાનું. બરોબર, આ માલ પરત ઉધાર એટલે ખરીદ પરત જે જમા હોય. માલ પરત ઉધારનો મતલબ થાય ખરીદ પરત. 1,500 રૂપિયા. મકાન 20,000 ઉધાર,
સકમન લેણા અનામતનું ખાતું 3500 જમા. સકમન લેણા અનામત એટલે ગાલખાદ અનામત. અનામત બધી જમા જ હોય, એક લેણદાર અનામત સિવાય. 3500. અને રોકાણોના વ્યાજનું ખાતું. રોકાણોનું વ્યાજ આપણી આવક કહેવાય જમા. $2000. મળેલ વટાવ આવક છે જમા 500. માલ પરત જમા ઉધાર હોય એટલે કે વેચાણ પરત 1700. રોકડ ઉધાર 5000. જાહેરાત ખર્ચ ઉધાર, ખર્ચ બધા ઉધાર. રોકાણ આપણી મિલકત કહેવાય ઉધાર 20000. ખરીદ ખાતું ઉધાર અને છેલ્લે વેચાણ ખાતું જમા 16000 ને 30000. બસ કરી નાખીએ ટોટલ, સમાન થઈ જાય તો આપણું કામ થઈ જાય. 3000 પ્લસ 800 પ્લસ 20000 પ્લસ 1700 પ્લસ 5000 પ્લસ 3000 પ્લસ 20000 પ્લસ 16000. 69500. 69500. અને આ 12 1500 3500 2000 500 30000. કઈ ભૂલ લાગે છે? 30 ને 12 42 ને 5 47 49 500 કેમ થાય છે? કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ છે? કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ છે? રોકાણ 20000, ખરીદી 16, વેચાણ 30, મકાન 20. આ બધું આવી ગયું છે. કાંઈ મિસ્ટેક છે? જરા કહો તો. આ દાખલામાં આમ તો ભૂલ છે, મને ખ્યાલ છે, કારણ કે મારા સ્ટુડન્ટને જ્યારે હું કરાવતો હતો ત્યારે આ દાખલાનો જવાબ નહોતો આવતો અને આપણે કોઈ જ મિસ્ટેક નથી કરી. છતાં એકવાર વેરીફાઈ કરી લઈએ બુકમાંથી. વિભાની લોન 12000 જમા, ઉપાડ 3000 ઉધાર, આપેલ વટાવ 800 ઉધાર, માલ પરત ઉધાર 1500 જમા સાહેબ, મકાન 20000 ઉધાર, સકમન લેણા અનામત 3500 જમા, રોકાણોનું વ્યાજ જમા, મળેલ વટાવ 500 જમા, માલ પરત જમા ઉધાર 1700, રોકડ ઉધાર 5000, જાહેરાત ખર્ચ ઉધાર, રોકાણ ઉધાર, ખરીદ ખાતું ઉધાર, વેચાણ ખાતું જમા. તો જે ઇન્ફોર્મેશન એ લોકોએ આપણને આપી છે એ ઇન્ફોર્મેશન પ્રમાણે આપણો આખો સમ કરેક્ટ છે. આપણે વ્યવસ્થિત કામ કર્યું છે. હવે જવાબ નથી આવતો એનો મતલબ રકમમાં કંઈક એ લોકોની ભૂલ હશે. અને બીજી એક વસ્તુ, જ્યારે આવી રીતે જો રૂપિયા ખૂટતા હોય તો જે સાઈડ રૂપિયા ખૂટે એ સાઈડ આપણે ઉપલક ખાતું લખી નાખવાનું. ઓકે, અહીં 20000 ખૂટે છે તો 20000 શું લખશું? ઉપલક ખાતું લખી 69500 કરી નાખો એટલે બંને સાઈડ આપણી ટેલી થઈ જશે. અને બસ, તો આ એક ઉપલક ખાતાની મદદ લેવી પડશે આપણે આ દાખલામાં, જેથી કરીને આપણો સમ ટેલી થઈ જાય. અને આ સાથે આ વિડીયો પણ પૂરો. કાચું સરવૈયું આપણે ભણ્યા, જો કે બહુ ઈઝી હતું, ઓલરેડી તમને આવડતું હશે, પણ આ સમમાં જો તમે લોકોએ પહેલા પ્રેક્ટિસ કરી હશે તો કન્ફ્યુઝ જરૂર થયા હશે. ઓકે,
હવે નેક્સ્ટ વિડીયોમાં નવો ચેપ્ટર શીખશું. મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ગુડ બાય.